નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે, જેમના કવિ છે ઉમાશંકર જોશી. સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કવિ પરિચય જોઈએ. ઉમાશંકર જોશી, તેમનો જન્મ 21/7/1911 અને તેમનું અવસાન 19/12/1988 થયું હતું. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોય લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીત રામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, ઉર્મી કાવ્ય કોને કહેવાય? તો કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના, તેને ઉર્મી કાવ્ય કહે છે. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મોંઘેરી એટલે કે મોંઘી અને મોરીનો અર્થ થાય મારી, મોખરાની અથવા તો આગલી હરોળની. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે મોંઘેરી શબ્દનો અર્થ લખી શકો મોંઘી. ગુજરાત મોરી મોરી રે, મોરી એટલે કે મારી, મોખરાની અથવા તો આગલી હરોળની. કે મળતા મળી ગઈ આ મોંઘી ગુજરાત, ગુજરાત મારી અથવા તો ગુજરાત મોખરાની. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી. ભૌમ, ભૌમનો અર્થ થશે ભૂમિ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે લખી શકો ભૌમનો અર્થ થશે ભૂમિ. ઝાઝેરી, ઝાઝેરીનો અહીં અર્થ થશે ખાસ મહત્વ ધરાવતી. ઝાઝેરીનો અર્થ થશે ખાસ મહત્વ ધરાવતી. અહીં કવિ કહે છે કે જ્યારે ઈસવીસન 1960માં મેની 1 તારીખે 1 મે 1960માં ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્રથી અલગ થયું. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 મે 1960માં. ત્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું. ત્યારે આ કવિતા લખાઈ છે. આમાં કવિએ ગુજરાતનું મહિમા ગાન કર્યું છે. અહીં પહેલી 4 પંક્તિમાં કવિ કહે છે કે મળતા મળી ગઈ એ ગુજરાત મેળવવી કપરી હતી, મુશ્કેલ હતી. અનેક ક્ષેત્રે આગળ પડતી ગુજરાત
મારી છે. ગુજરાતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે. એ વિશિષ્ટ ગુજરાત મારી છે. અહીં પેલી 4 પંક્તિમાં કવિ કહે છે કે આ મળતા મળી ગઈ ગુજરાત મેળવવી મુશ્કેલ છે, કપરી છે, અને જ્યારે ગુજરાત છે એ અત્યારે અનેક ક્ષેત્રમાં આગળ પડતી એ ગુજરાત છે એ મારી છે, મોખરાની છે. ભારતના તમામ રાજ્યોમાં એટલે ભારતની ભૌમમાં એટલે કે ભારતના તમામ રાજ્યમાં જાજેરી ગુજરાત એટલે કે ગુજરાત છે એ વિશેષ મહત્વ ધરાવે છે. એ વિશિષ્ટ ગુજરાત છે એ મારી છે. ત્યાર પછી છે સાબરના મરદાની સોણલા સુણાવતી. સાબર એટલે કે સાબરમતી, મરદાની એટલે કે મરદાનીથી ભરેલા, સોણલા એટલે કે સ્વપ્ના. અહીં સોણલાનો અર્થ થશે સ્વપ્ના, સુણાવતી એટલે કે સંભળાવતી. સાબર એટલે સાબરમતી નદી, મરદાની એટલે મરદાનીથી ભરેલા, સોણલાનો અર્થ થશે સ્વપ્ના, સુણાવતી એટલે સંભળાવતી. રેવાના અમૃતની મરમર ધરાવતી. રેવા એટલે કે નર્મદા, રેવાનું બીજું નામ છે નર્મદા. મરમરનો અર્થ થશે ધીમો અવાજ. વિદ્યાર્થી મિત્રો, અહીં મરમરનો અર્થ થશે ધીમો અવાજ. સમંદરના મોતીની છોડે નવરાવતી ગુજરાત મોરી મોરી રે. સમંદર એટલે કે સમુદ્ર, મોતીની છોડે એટલે મોજાની છાલકોથી. અહીં છોડેનો અર્થ થશે મોજાની છાલકોથી. અહીં કવિ કહે છે કે જે સાબરમતીના મર્દાનગીથી ભરેલા સ્વપ્ન સંભળાવે છે એટલે કે વીર કથાઓ જે સંભળાવે છે, જે નર્મદા નદીના, રેવા એટલે કે નર્મદા નદીના અમૃત જળની છોડ છલકાવે છે, જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે. અહીં બીજી 4 પંક્તિમાં કવિ કહે છે કે સાબરમતીના મર્દાનગીથી ભરેલા જે વીર કથાઓ છે, જે સ્વપ્નાઓ છે તે સંભળાવી રહી છે, જે નર્મદા નદીના અમૃતની છોડ છલકાવે છે. અહીં અમૃત એટલે જળની વાત કરે છે, પાણીની વાત કરે છે કે જે છોડ છલકાવે છે, જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે. ત્યાર પછી છે ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા. ટૂંકોનો અર્થ થાય પર્વતના સળંગ શિખરો. ટૂંકો એટલે પર્વતના સળંગ શિખરો. ગઢ એટલે કિલ્લો, ગઢનો અર્થ થશે કિલ્લો. ઈડરિયા એટલે કે ઈડરનો. ત્યાર પછીના પેજ ઉપર છે પાવાના ટોડલે માં કાળી મૈયા ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. ગુજરાત મોરી મોરી રે. પાવા એટલે કે પાવાગઢ, ટોડલે એટલે કે 12 શાખની બહાર દેખાતો ઉપલા છોડનો ભાગ, તેને કહેવાય ટોડલો, કે 12 શાખની બહાર દેખાતો ઉપલા છેડાનો ભાગ. અહીં કવિ કહે છે કે જ્યાં ગિરનારી ટૂંકોને ઈડરિયો ગઢ છે, પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે. મહાકાળી એટલે કે મહાકાળી, એ બધા પાવન સ્થળો છે. ડગલે ને ડુંગરે હૈયાને એટલે કે ભાવથી ભરી દે છે. આ ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી ભરી દે છે. આ ગુજરાત મારી છે. આંખની અમે મીટ ઉમટે ચરોતરે ચોરવાડ વાળીએ છાતીસી ઉભરે. આંખની અમીમીટ, અમીમીટ એટલે કે અમૃત ભરેલી દ્રષ્ટિ.
અથવા તો મીઠાશ ભરેલી નજરે, અમી મીઠ એટલે મીઠાશ ભરેલી નજરે. ચરોતર એટલે ચારુતર એટલે કે સુંદર, લીલોછમ, અહીં તેનો અર્થ થશે લીલોછમ. ઉમટે, ઉમટે એટલે કે એક સામટા, ઉમટેનો અર્થ થશે એક સામટા. ઉભરે એટલે કે ઉભરાય છે. હૈયાના હીર ભાઈ હેત ભરી નીતરે, હીર, હીરનો અર્થ થશે પ્રેમ, હીરનો અર્થ થશે પ્રેમ. અહીં પછીની 4 પંક્તિમાં કવિ કહે છે કે જ્યાં ચરોતરમાં લોકોની આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે. હૈયાના પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે એ ગુજરાત મારી છે. અહીં 4 પંક્તિમાં કવિ કહે છે કે ચરોતરના લોકોની આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે અને સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું સ્થળ જે ચોરવાડ છે એ સરસ મજાનું વિહાર ધામ છે, એને જોઈને છાતી છે એ કેવી ઉભરાય છે, હૈયામાં ઉલ્લાસ ભરી દે છે. હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, હૈયાના પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે, પ્રેમ વરસાવતી રહે છે એ ગુજરાત મારી છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારી ભીને અંબોલડે, નીર તીર સારસા સુખ ડૂબ્યા જોડલે. નીર તીર, અહીં નીર તીર એટલે પાણીને કિનારે, નીર એટલે પાણી, તીર એટલે કિનારો કે પાણીના કિનારે. સારસસા સુખ ડૂબ્યા જોડલે, સુખ ડૂબ્યા એટલે સુખમાં તડબોળ, અત્યંત સુખ, જોડલે એટલે કે જોડી, ગુજરાત મોરી મોરી રે. અહીં પછીની 4 પંક્તિમાં કવિ કહે છે કે કોયલ અને મોરના મેઘમલ્હાર સા મીઠા ટહુકે, કે જ્યારે વરસાદ આવે છે ત્યારે મોર અને કોયલનો મીઠો અવાજ સંભળાય છે. નમણી પનિહારીના ભીના અંબોળે, જળ કાંઠે સારસ બેલડી, સારસ સા એટલે કે સારસ, બેલડી એટલે કે જોડી, જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જોવા મળે છે એ ગુજરાત મારી છે. કે અહીં સારસની જોડી પણ સુખમાં ડૂબેલી જોવા મળે છે એ ગુજરાત મારી છે. નર્મદની ગુજરાત દોહિલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. દોહિલી એટલે કે મુશ્કેલ, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ ગુજરાત મોરી મોરી રે. છેલ્લી પંક્તિઓમાં કવિ કહે છે કે આ કવિ નર્મદની ગુજરાત છે, જેના જમાનામાં જીવન જીવવું ખૂબ મુશ્કેલ હતું, અને આ એ મહાત્મા ગાંધીની ગુજરાત છે જેને જીરવવી કપરી છે. એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરીને ભૂલાય, એ ગુજરાત મારી છે. ભારત ભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત છે એ વિશેષ મહત્ત્વની છે અને એ ગુજરાત મારી છે. આ મોંઘેરી ગુજરાત મળી ગઈ છે એ ગુજરાત મારી છે, મારી છે. જે આ સમગ્ર કવિતામાંથી આ ભાગ લેવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય છે અહીં પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.